નમસ્કાર મિત્રો, હું છું રાજ। આજકાલ એક નવી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે, આઈઆઈટી બાબા વર્સિસ ધર્મગુરુ। આ કહાની શું છે, આ વિવાદ શું છે, એવું ડિટેલમાં હું તમને સમજાવીશ। જે આઈઆઈટી બાબા હોય છે તેને ઇન્ટરવ્યૂ માટે મીડિયાવાળા બોલાવે છે અને તેનો ઇન્ટરવ્યૂ લેવા માગે છે। આઈઆઈટી બાબા પણ પોતાની પોપ્યુલરિટી વધારવા માટે ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે, પણ આઈઆઈટી બાબાને એ ખબર નહોતી કે મીડિયાવાળાએ એક સાજિશ રચી છે। એણે ધર્મગુરુ અને આઈઆઈટી બાબા વચ્ચે ડિબેટ ગોઠવી છે। આ આઈઆઈટી બાબા વિશે તમને સમજાવી દઉં કે આઈઆઈટી બાબા એક એવા વ્યક્તિ છે, કાંઈ પણ બોલતા હોય, મજા આવે બોલી નાખે। તમે જોયું હોય સોશિયલ મીડિયામાં, જે પોતાને કલ્કીનો અવતાર माने, પોતે खुद भगवान છે એમ बतावे। बोलो जी, ईगो पे बात किया आप कलेक्ट यार मैं सब जवाब दे नहीं रहा ना, जब मैं ऑलरेडी अपने आप को भगवान बोल चुका हूँ, मुझे सब बकवास में क्या इंटरेस्ट है? भगवान हो मैं राइट तो और आप वो कह रहे हैं कि मैं बाबा से भी ऊपर, मैं ईश्वर हूँ। हाँ, कब से बोल रहा हूँ? मैं पागल हो गया? बोल बार वीडियो भी दिखाई तुमने, बार बार बोल रहा हूँ। एक सेकंड बाबा, ये वो वाली बात है जिसमें हम कहते हैं हम ईश्वर के अंश हैं। नहीं मैं हमारे अंदर ईश्वर विद्यमान मैं है। खुद को कृष्णा बोल रहा हूँ ना, सिंपल साफ साफ बोल देता हूँ। मैं खुद को कृष्णा बोल रहा हूँ बस। હવે બને એવું છે કે મીડિયાવાળા એ ધર્મગુરુ બીજા બાબા સાધુઓને બોલાવ્યા અને આઈઆઈટી બાબા વચ્ચે એક ડિબેટ બેસાડે છે। પણ આઈઆઈટી બાબાને ખબર પડી કે મારી સાથે દગો થયો છે, એટલે આઈઆઈટી બાબાને ખબર પડી કે મારી પોલ ખોલી જાય, એટલે એ ડિબેટ કરવાની ના પાડે છે અને ત્યાંથી જવા લાગે છે। तो मतलब साधु क्यों बुलाया भाई? अब मैं जा रहा हूँ। હવે તમે વિચારો, જે ધર્મગુરુ છે, જે પોતાને ધર્મના ગુરુ માનીને બેઠા છે, જે ઢોંગી બાબા, એ આ નેશનલ ટીવી ઉપર ગાળો બોલે છે આઈઆઈટી બાબાને। વિચાર કરો, નેશનલ ટીવી ઉપર, જે નેશનલ ટીવીમાં આખો દેશ જોયો છે, એ નેશનલ ટીવી ઉપર ગાળો બોલે છે। હું તો એમ માની બધા ઢોંગી છે, કારણ કે ન્યૂઝ ચેનલવાળાને ટીઆરપીની જરૂર હતી, આઈઆઈટી બાબાને પોતાની પોપ્યુલરિટી વધારવી હતી એટલે ઇન્ટરવ્યૂ માટે ગયા હતા, અને બીજા ધર્મગુરુ જે ઢોંગી બાબા આવ્યા હતા એને પણ પોતાને પોપ્યુલર બનાવવા હતા। તે ઢોંગી બાબા, તમે આ ક્લિપ જુઓ। આઈઆઈટી બાબા ઇન્ટરવ્યૂ નથી દેવું છતાં તેને હાથ પકડીને રોકવાની કોશિશ કરે છે અને આઈઆઈટી બાબા તેને સામે હાથ ઉગામે છે। नहीं करेगा, रिलैक्स। आपसे वही प्रश्न पूछा जाएगा जो જે પોતાની જાતને ધર્મગુરુ માને છે, જે આઈઆઈટી બાબાને કહે છે કે આ હિન્દુ ધર્મની મજાક ઉડાવે છે, પણ એ ખુદ પોતે નેશનલ ટીવી ઉપર ગાળો બોલે છે। તમે આ ક્લિપ જુઓ। તમને શું લાગે છે? મને લાગે છે બધા ફ્રોડ જ છે, કારણ કે બધે પોતપોતાની પોપ્યુલરિટી કરવા માટે આ કામ કરે છે। તમારે એના વિશે શું કહેવું છે? તમારો ઓપિનિયન કોમેન્ટમાં જરૂર આપજો, અને તમે જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચલો મળીએ નવા એક વિડીયો સાથે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।